જય માતાજી, કેમ છો બધા? બધાને જન્મદિવસ છું દેવી અવતાર. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને મોર્નિંગમાં વ્લોગ અહીંથી આપણે ભાખરીથી ચાલુ કરી દીધો છે. જો ભાખરી બને છે અને ચા અને નીજુબેન, ભાખરી ચા સાથે નીજુબેન. નીજુબેન ચા દૂધ પીશો તમે? હે દીદીને એક મારીને એક દીદીને આ તારે. ચાલો આપણે ભાખરી બનાવીએ અને નાસ્તો કરવા બેસી જઈએ. અને જો સાંજે વાસણ ઉટકાતા ને એટલા વાસણ છે ચડાવવાના છે. ચાલો પછી ચાલો આપણે એને નાસ્તો પાણી થઈ ગયો છે ને આપણે એના ઘરનું કામ બધું કરવાનું બાકી છે એટલે આપણે કામ કરવા માંડીએ. અને છે ને અત્યારે જો નાસ્તો કરી વાસણ પણ અહીંયા પડ્યા છે. એટલા વાસણ છે ઉટકી નાખીને આપણે મશીનમાં કપડાં છે ને ધોવાઈ ગયા હતા એટલે આપણે બધા કપડામાંથી કાઢી લીધા છે. અને બાયણે જો ઢગલો કર્યો છે હવે આપણે સુકાવવાના છે ને આ બધા પાછા મશીનમાં ધોવાના છે સાંજના છે. જો એટલા કપડાં આપણે સુકાવવાના છે તો ચાલો આપણે બધા કપડાં સૂકવી દઈએ અને પછી ઘરમાં આખું સાફ સફાઈ કરી ત્યાં આપણે ઓલી બેનના ટાઈમ થઈ જાય એટલે એનો ટાઈમ થાય એટલે એને મોકલવાના છે તો આપણે કપડાંને એવું બધું થોડું ઘણું આપણે હે ને કામ હોય એ કરી પતાવી દઈએ પછી હું તૈયાર કરવાની છે એટલે બધું કામ રેડી કરી નાખીએ. આજે આપણે બનાવી છે ઈડલી ને સંભાર. ધીમું કરો ન કરતા ઓલું થઈ ગઈ સંભાર. કાચી છે કાચી. 15 મિનિટ રહેવા દે તો મસ્ત થઈ જશે. કાચી મૂકી